રમતગમતના મેદાનમાંથી ભારત માટે એક શાનદાર અને ગર્વ અપાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય અંડર 18 મહિલા હોકી ટીમે એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે કોરિયાને 3-0 થી ધૂળ ચટાડી દીધી હતી. સેમીફાઇનલમાં ચીન સામે હાર્યા બાદ ભારતીય દીકરીઓએ અસાધારણ મનોબળ બતાવ્યું અને મેચની બીજી જ મિનિટમાં સંદીપ કુમારીએ ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્યારબાદ 16મી મિનિટે કેપ્ટન સ્વીટી કુજુર અને 33મી મિનિટે નૌશીન નાઝે શાનદાર ગોલ કરીને ભારતની જીત પાકી કરી દીધી હતી. ભારતીય ટીમની આ ઐતિહાસિક સફળતા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોતાના સંદેશામાં લખ્યું કે અંડર 18 એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને ખૂબ અભિનંદન. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અદ્ભુત જુસ્સો દર્શાવ્યો છે. તેમણે ટીમ ઇન્ડિયાને ભવિષ્યની તમામ મેચો માટે પણ ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.